સરકારે જે સહાય જાહેર કરી છે ને એટલા રૂપિયાથી તો આત્મહત્યા કરવા માટે ઝેરની દવા લઈ શકાય. 2 હેક્ટરની મર્યાદામાં આપવાનું નક્કી કર્યું છે. કોઈ પણ વ્યક્તિ જેને માવઠાનો માર પીડ્યો છે અને એવું લાગે તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે ફરી પાછું તમારા બધાનું આપણા એક નવા વિડીયોમાં. તો આજનો વિડીયો છે ભાઈ સ્પેશિયલ, એટલે સ્પેશિયલ ખેડૂત માટેનો છે, ખેડૂતોના હિત માટેનો છે. સરકારે કેટલીક યોજના ખેડૂત માટે બહાર પાડી છે અને કેટલી નથી પાડી, કેટલી સહાય મળવાની છે અને કઈ રીતે મળવાની છે, અથવા તો આપણે યાર્ડમાં માંડીનું છે કેટલા મણથી છે ખરીદી કરશે અને કેટલાથી નહીં કરે અને ક્યારથી કરશે, એ બધી વિશે છે આપણે આજે આ વિડીયોમાં જાણશું. તો શરૂઆત કરીએ તો આજથી 5 થી 6 દિવસ પહેલા ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા એક પત્રકારોની મિટિંગ કરવામાં આવી હતી, જેમાં તેઓએ ભાજપની સરકારને સવાલ કર્યા હતા અને ઘણી બધી વાતો બીજી કરી હતી. જેમાં પંજાબની સરકારે 50,000 સહાય આપી હતી પ્રતિ હેક્ટર દીઠ. તો એ નીતિ ગુજરાતમાં પણ લાવવી જોઈએ, તો એવું ગોપાલભાઈનું કહેવાનું હતું. અને ઘણા બધા બીજા ઉદ્યોગપતિ જેના દેવા ઘણા બધા હતા, એ સરકાર માફ કરી દે. તો એ જ રીતના જે ખેડૂત માટે દેવા કોઈ રવિ પાક, ખરીફ પાક વગેરે વગેરે જેટલા પણ કોઈ પણ જાતના દેવા તો એ સરકાર માફ કરી દેવા જોઈએ, એવી પણ વાત રાખવામાં આવી હતી. તો એના લીધે સરકારે શું પ્રતિક્રિયા કરી અને શું નથી કરી, એ વિડીયોમાં આગળ આપણે જાણશું. તો પહેલા ગોપાલભાઈનો ઇન્ટરવ્યુ સાંભળી લો. છેલ્લા ઘણા દિવસોથી આપણે સૌ જાણીએ છીએ એમ ગુજરાતમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું ચાલુ છે. હજુ સુધી પણ ગુજરાતના અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાં માવઠાની અસર છે. છૂટોછવાયો નાનો મોટો વરસાદ પડી રહ્યો છે. ખેડૂતોને, આખા ગુજરાતના ખેડૂતોને અપાર નુકસાન ગયું છે. ક્યાંક મગફળી, ક્યાંક અન્ય પાક વાવતા ખેડૂતો, કપાસના ખેડૂતો કે તુવેર વાવતા ખેડૂતો કે અલગ અલગ ખેતી કરતા ખેડૂતોને અનેક પ્રકારે નુકસાન ગયું છે. ખેડૂતોને નુકસાન ગયા પછી ખેડૂતોની સ્પષ્ટ સીધી લીટીની એક લાઈનની માંગણી છે કે ખેડૂતોના તમામ દેવાઓ માફ કરી દેવામાં આવે અને તમામ ખેડૂતોને વળતર હેઠળ આવરી લેવામાં આવે. અત્યારે ગુજરાતભરમાં ભાજપની સરકાર સર્વેનું નાટક કરી રહી છે. વારંવાર અલગ અલગ મંત્રીઓના અલગ અલગ નિવેદનો આવે છે અને એમાં એવું કહેવાય છે કે સર્વે કરશું, થોડાક દિવસ એવું કહેવાય કે 15 દિવસમાં સર્વે, ઘડીક એમ કહેવામાં આવે છે કે 3 દિવસમાં સર્વે, ઘડીક એમ કહેવામાં આવે છે કે આમ સર્વે, તેમ સર્વે, ફલાણો સર્વે. આપણા ભારત સરકારના નાણામંત્રીએ લોકસભાની અંદર હમણાં જ આંકડા આપ્યા હતા, એ પ્રમાણે દેશના ભાજપ સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ રૂપિયાનું બેંકની લોન માફ કરવામાં આવી. જ્યારે ભાજપના મળતિયાઓના 16 લાખ કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા, ત્યારે દેશમાં કોઈ સર્વે નથી થયો કે કઈ કંપનીને ખરેખર માફ કરવાની જરૂર છે અને કઈને નથી. ઉદ્યોગપતિના 16 લાખ કરોડ માફ કરવા હોય તો એક ઝાટકે ભાજપની સરકાર માફ કરી શકે છે, પણ ખેડૂત જ્યારે પોતાના પાક નુકસાનનું વળતર માગે, સહાય માગે, દેવા માફી માગે, તો આ ભાજપની સરકાર છે એ સર્વેના નાટક કરે છે. અને સર્વેના નાટકમાં શું ચાલી રહ્યું છે? ત્યાં સર્વે કરવા માટે ગયેલો સરકારનો માણસ છે એ નખરા કરે છે. આ સર્વે નહીં કરું, પેલો સર્વે નહીં કરું, અહીંયા નહીં કરું, ત્યાં નહીં કરું. સરકારી માણસ સાથે ખેડૂત કેવી રીતે લડી શકશે, કેવી રીતે બોલી શકશે? અને ખેડૂતોને નુકસાન અલગ અલગ 3 રીતે નુકસાન ગયું છે. એક કે ચોમાસુ સિઝનમાં જે કંઈ વાવેતર કર્યું હતું, તુવેરનું કે સોયાબીનનું કે મગફળીનું કે કપાસનું, એ ચોમાસુ વાવેતરમાં ખેડૂતોને આ અતિવૃષ્ટિ, આ માવઠાના કારણે નુકસાન ગયું છે. કેટલાક ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે આ માવઠાના કારણે, એ પણ નુકસાન ગયું છે. અને રવિ પાકના વાવેતરમાં પણ નુકસાન ગયું છે. જે લોકોએ રવિ પાક વાવ્યો છે અત્યારે એનું બીજ ફૂટી ચૂક્યા છે. કોઈએ ઘઉં વાવ્યા છે, કોઈએ તુવેર વાવી છે, કોઈએ કશુંક ચણા વાવ્યા છે. શિયાળુ પાકના વાવેતરમાં નુકસાન, ચોમાસુ પાકની અંદર નુકસાન અને જમીનનું ધોવાણ, 3 પ્રકારે નુકસાન થયું છે. એમ છતાંય સરકારના પેટનું પાણી હલતું નથી. ખેડૂતના ખેતરો પાણી થઈ ગયા, ખેડૂતની આંખો પાણી થઈ ગઈ છે, પણ સરકારના પેટનું પાણી હલતું નથી. ત્યારે આમ આદમી પાર્ટી તરફથી અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે ગુજરાતના ખેડૂતોને રાહત મળે એ માટે થઈ કોઈ પણ પ્રકારનો સર્વે કર્યા વગર તમામ ખેડૂતોને એક સરખા રીતે, જેમ પંજાબની સરકાર હેક્ટર દીઠ 50,000 રૂપિયાની સહાય આપે છે, એમ ગુજરાતમાં પણ હેક્ટર દીઠ 50,000ની સહાય તાત્કાલિક કોઈ પણ સર્વે કર્યા વગર તાલુકાનો કોમન સર્વે કરી અને આપી દેવામાં આવે. બીજી વાત કે ખેડૂતોને નુકસાન ગયું છે, સાથે સાથે ભાગવું રાખનાર, જેણે ભાગ્યું રાખ્યું છે ખેતર,
વાવવા રાખે જે અમારી દેશી ભાષામાં, એને પણ નુકસાન ગયું છે. કેમ કે કોઈ જમીનનો માલિક પોતે ખેતી નથી કરતા, તો એને કોઈએ ભાગવું રાખ્યું છે, વાવવા રાખ્યું છે, એને મજૂરી ભાગે રાખ્યું છે, એને પણ નુકસાન ગયું છે. ધારો કે સરકાર સહાય ચૂકવશે તો જેનું ખેતર છે એને ચૂકવશે, જેણે વાવવા રાખ્યું છે એનું શું? ત્રીજી વાત કે ખેતી મજૂરી કરતા માણસની મજૂરી છીનવાઈ ગઈ છે. ખેતરની અંદર ઊભો પાક ખરાબ થઈ ગયો તો ગામડામાં ખેતી મજૂરી સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. તો હવે પાક ખરાબ થઈ ગયો એટલે ખેતરે કામ રહ્યું નહીં, તો જે માણસ રોજ ઉઠીને 300-400 ની મજૂરી કરવા જાય છે એની મજૂરી પણ છીનવાઈ ગઈ છે. તો ખેડૂત, ભાગવું રાખનાર અને ખેતી મજૂરી કરનાર ત્રણેય વર્ગને ખૂબ મોટું નુકસાન ગયું છે. આ ત્રણેય વર્ગનું નુકસાન આમ તો કોઈ રીતે ભરપાઈ કરી શકાય તેમ નથી, કેમ કે કુદરત રૂઠે એ નુકસાનની ભરપાઈ માણસથી ન થાય, પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી માનવીય સંવેદના દર્શાવીને આ ભાજપની સરકારે તાત્કાલિક રીતે ખેડૂતોને હેક્ટર દીઠ 50,000 રૂપિયાની સહાય, ખેતી મજૂરી કરતા લોકોને એમને આવનારા જેટલા દિવસોની મજૂરી છીનવાઈ ગઈ છે માવઠામાં, એ મજૂરીની સહાય આપવી જોઈએ, ભાગવું રાખનારને એની સહાય આપવી જોઈએ. આવી અમારી સ્પષ્ટ રજૂઆત છે. આવનારા દિવસોમાં ગુજરાતની અંદર ખેડૂતોના દુઃખમાં ભાગ લેવા માટે, ખેડૂતોને આ દુઃખમાં સધિયારો આપવા માટે, એમને સંવેદનાઓ આપવા અને એનું દુઃખ નરી આંખે જાણવા માટે અમારા ઈશુદાનભાઈ અને હેમંતભાઈના નેતૃત્વમાં સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં ખેડૂતોને મળવા, ખેતરે જઈને એની દુઃખ દર્દ સમજવા માટે ઈશુદાનભાઈ અને હેમંતભાઈ સૌરાષ્ટ્ર જશે. હું ઉત્તર ગુજરાતના ખેડૂતોને મળવા માટે આવનારા 2 દિવસ સુધી જવાનો છું. ઘણા લાંબા સમયથી ઉત્તર ગુજરાતના ખેડૂતોની લાગણી હતી કે ગોપાલભાઈ ઇટાલિયા આવી અને અમને મળે. આજે જ્યારે ખેડૂતોને ખભાની જરૂર છે, આશ્વાસનની જરૂર છે, કોઈ સાથ આપનારની જરૂર છે, ત્યારે હું આમ આદમી પાર્ટી વતી આવનારા 2 દિવસ 4 અને 5 ઉત્તર ગુજરાતના ખેડૂતોને મળીશ, અમારા નેતા સૌરાષ્ટ્રના ખેડૂતોને મળશે. અને ખાસ કરીને એક દુઃખદ ઘટના હમણાં બની છે કે આ માવઠાના કારણે, કમોસમી વરસાદના કારણે નુકસાન થવાથી એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે. આનાથી દુઃખદ, આનાથી ગંભીર, આનાથી ક્રૂર ઘટના શું હોઈ શકે? સરકારના પેટનું પાણી નથી હલતું, ખેડૂતે આત્મહત્યા કરી લીધી. હવે એના પરિવારનું શું, એના બાળ બચ્ચાનું શું? હજુ તો ઘણા એવા ખેડૂત છે જે મરવા વાંકે જીવતા હશે. જો આ ભ્રષ્ટ ભાજપની સરકારનું આંખ નહીં ખુલે, સરકાર ગંભીર નહીં બને, તો અનેક ખેડૂતોએ પોતાનું જીવન ટૂંકાવવું પડે એવી પરિસ્થિતિ ગુજરાતમાં નિર્માણ થઈ છે. એટલે વહેલામાં વહેલી તકે ગુજરાતની ભાજપની સરકાર ખેડૂતો માટે તાત્કાલિક વળતર જાહેર કરી અને ચૂકવી આપવામાં આવે એવી અમારી આમ આદમી પાર્ટી તરફથી સ્પષ્ટ રજૂઆત છે. ગોપાલભાઈ, મંત્રીઓ ખેડૂતોને મળી રહ્યા છે, આશ્વાસન આપી રહ્યા છે કે જે નુકસાન તેમાં સરકારની સાથે ઊભી છે. આજે ભૂપેન્દ્ર પટેલ સરકારને આવા દાવા છે કે આપણે સંવેદનશીલ છું, તો આ બાબતે જે રીતે જોઈ રહ્યા છો, મંત્રીઓ ગ્રાઉન્ડ ઉપર કામ કરી, ભાજપના તમામ મંત્રીઓ ખેતરે ફોટા પડાવવા ગયા હતા, એ આપણે બધાએ જોયું. દલીલ ખાતર એમ માની લઈએ કે એણે ત્યાં જઈને જોયું કે ખરેખર નુકસાન થયું છે, તો પછી સર્વેના નાટક શા માટે? તમારો મંત્રી ખુદ ખેતરે જઈને જોઈ આવ્યો છે એવું તમે કહો છો, તો તમારા મંત્રી પર વિશ્વાસ નથી કે તમે અલગથી સર્વે કરાવી રહ્યા છો? તમારા મંત્રી તમને એમ કહેતા હોય કે નુકસાન થયું છે, તો માની લો નુકસાન થયું છે, સીધા ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર હેક્ટર દીઠ 50,000 નાખવાનું ચાલુ કરી દો, અઠવાડિયામાં બધાના હાથમાં પૈસા આવી જાય. તમારા મંત્રી ખેતરે જાય છે, ફોટા પડાવે છે, પણ ખેતરમાં ખરેખર શું થયું છે એનો રિપોર્ટ કદાચ ગુજરાતની સરકાર સુધી નહીં પહોંચ્યો, એટલે જ આ સર્વેના નાટક નખરા ચાલુ છે. ગુજરાતભરના તમામ ખેડૂતો અત્યારે આંદોલન કરી રહ્યા છે. અલગ અલગ તાલુકાઓના મામલતદારો અને પ્રાંત અધિકારી સમક્ષ આવેદનો અપાઈ રહ્યા છે કે સર્વેના નાટક બંધ કરો અને તમામ ખેડૂતને સહાય ચૂકવો, અને માત્ર ચોમાસુ પાકની નહીં, શિયાળુ પાકની પણ સહાય ચૂકવવામાં આવે એવી રજૂઆત અત્યારે થઈ રહી છે. તમે આ વિડીયોમાં તમે જોયું છે ગોપાલભાઈ ઇન્ટરવ્યુ આપ્યું, એમાં એનું કેવું છે કે જેમ તમે ઉદ્યોગપતિના બધાને દેવા માફ કરી દો, એમ દેવા માફ કરી દો, અને પંજાબની જેમ તમે પ્રતિ હેક્ટર દીઠ 50,000-50,000ની સહાય આપો. તો આ તો બધી થઈ જૂની વાત. આજની વાત કરીએ તો હાલમાં જે ખેડૂતો માટે સરકારનું જે પેકેજ બહાર પડ્યું છે 10,000 કરોડનું, એનું ટૂંકમાં કાલે જ આજે આવ્યું છે, અને એમાં સરકારનું કહેવું એવું છે કે અમે પ્રતિ હેક્ટર દીઠ 22,000 રૂપિયા પ્રતિ ખેડૂતને આપશું. તો આ પેકેજ વિશે પણ ઘણા બધા નેતાઓ કંઈક ને કંઈક તમે સમજી શકો, વિપક્ષના નેતા બોલતા હોય તો એમાંનું પહેલા આપણે જોઈ લઈએ કે કૃષિ મંત્રી દ્વારા શું જાહેરાત થઈ હતી અને કઈ રીતના છે. પિયત બિન પિયત બાજુ પર મૂકીને પ્રતિ હેક્ટર
22,000 રૂપિયા એ પિયત હોય કે બિન પિયત, આપનો વિનંતી કરું છું કે આખા દેશની અંદર આ પ્રકારે વ્યવસ્થા છે, પણ આ વખતેનું ગુજરાતનું માવઠું એ વિશેષ છે, દુઃખદાયક છે. દુઃખની ઘડીમાં ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં ઊભી છે. એટલા માટે 2 હેક્ટરની મર્યાદામાં 22,000 રૂપિયા પિયત બિન પિયત બંનેમાં એ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે 2 હેક્ટરની મર્યાદામાં આપવાનું નક્કી કર્યું છે. કોઈ પણ વ્યક્તિ જેને માવઠાનો માર પીડ્યો છે અને એવું લાગે કે આ સર્વે દરમિયાન મારું ખેતર એ અસરગ્રસ્ત છે ને નુકસાન થયું છે અને આ પંચરોજકામાં નથી, રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકારે અમારી મિટિંગમાં કહ્યું છે કે કોઈ પણ ખેડૂત અરજી કરી શકશે અને એ અરજી ધારાધોરણ પ્રમાણેની અને મળવાપાત્ર હશે તો એની ચકાસણી કરીને એ ખેડૂત પણ બાકાત નહીં રહે. કદાચ આનાથી પણ વધારે રકમનું રાહત આપવી પડે તો રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈની ખેડૂતોની બાજુમાં ઊભા રહીને હંમેશા રહી છે, આજે પણ ઊભી રહી છે અને ભવિષ્યમાં પણ કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. તો ભાઈ કૃષિ મંત્રીના હે ને જણાવ્યા મુજબ તમે જોયું કે પ્રતિ ખેડૂત દીઠ 22,000 ટૂંકમાં પ્રતિ હેક્ટર દીઠ 22,000ની સહાય કરવામાં આવશે. તો આ તો હે ભૂપેન્દ્રભાઈની સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ છે અને 10,000 કરોડનું પેકેજ હતું, બરોબર. તો આ બાબતે હે વિપક્ષના કેટલાક નેતા કંઈક પણ કહે છે, જેમ કે હે આપણે આમ આદમી પાર્ટીના નેતા હે, આપણે કોંગ્રેસના નેતા હે, તો એ પણ એકવાર સાંભળી લઈએ કે કોંગ્રેસના અને આમ આદમીના પાર્ટીના નેતા હે શું કહેવા માંગે છે, કઈ રીતના પેકેજ કરવું જોઈએ અને ઘણી બધી ભૂલો કાઢી છે, તો એકવાર એ જોઈ લઈએ. કે આ વખતે ઓછામાં ઓછું 1 લાખ કરોડનું પેકેજ જાહેર કરશે. ઓછામાં ઓછું 1 લાખ કરોડ પેકેજ તો પણ ઓછું પડે એવી સ્થિતિ હતી. એના બદલે એમણે માત્ર 10,000 કરોડ, હું તમને આંકડા આપું મિત્રો, ગુજરાતમાં 56 લાખ ખેડૂતો, 40 લાખ ખેત મજૂરો, પશુપાલકો અને એની ઉપર નભતા લોકો, એટલે ગુજરાતની અંદર 1 કરોડ કરતા વધારે ખેતી સાથે જોડાયેલા લોકો, એમાં 4.5 લોકો જે છે એવરેજ પરિવારમાં આવે, એટલે ગુજરાતના 4.5 લાખ લોકો જેની ઉપર નભે છે એના માટે 10,000 કરોડ એટલે એક માણસના ભાગમાં 2200 રૂપિયા ભાગમાં આવે. ખાતરની 2 થેલીઓ લેવા જઈએ ડીએપી તો 2200માં નથી આવતી. એટલે સરકાર જે છે એ ખેડૂતોની મજાક કરી રહી છે કે તમે અદાણીના 33,000 કરોડ એકલા વ્યક્તિના માફ કરો છો અને બીજી બાજુ ગુજરાતના એક વ્યક્તિને માત્ર 2200 રૂપિયા આપો છો. આ ખેડૂતોની મજાક છે, મશ્કરી છે. શરમ આવી જોઈએ તમને. ગુજરાતના શાસક તરીકે તમારામાં કોઈ મૃદુતા નથી, કોઈ મક્કમતા નથી. મને એવું લાગે છે કે ભાજપા જે છે એ અત્યારે એ ઉદ્યોગપતિઓના દલાલની જેમ કામ કરે છે અને એના માટે એક જ નારો, સંપૂર્ણ દેવું માફ. 96,000 કરોડ જ છે, વધારે નહીં. સંપૂર્ણ દેવું માફ, નહીં તો ભાજપ સાફ. આવનાર સમયમાં ખેડૂતો બતાવશે. ધન્યવાદ. જય જવાન, જય કિસાન. તો ભાઈ તમે જોયું કોંગ્રેસ નેતાનું શું કહેવાનું છે. વિપક્ષ એટલે તો કહેવાનું તો બને જ, અને આપણે હિતમાં વાત કરીએ તો એમના કહેવા પ્રમાણે 10,000 કરોડની જે સહાય કરી એની જગ્યાએ 1 લાખ કરોડની સહાય કરવાની જરૂર હતી. તેથી એ બધા ખેડૂતોને ટૂંકમાં કંઈક એમ થાય કે જીવી જાય એવા હે સહાય મળી શકે. તો આ તો થયું કોંગ્રેસનું. હવે જોઈએ આ સહાય મળી ગયા બાદ ગોપાલભાઈ ઇટાલિયાનું શું કહેવું છે ભાજપ માટે. ગોપાલભાઈ ઇટાલિયા આપણી સાથે જોડાયેલા છે. ગોપાલભાઈ, સૌથી પહેલો સવાલ રાહત પેકેજને લઈને છે. સરકારે રાહત પેકેજ જાહેર કરી દીધું છે, વિપક્ષનો વિરોધ હજુ પણ યથાવત છે. બેન, એમાં એવું છે કે આ રાહત પેકેજ નથી, આ કરદા પેકેજ છે. ખેડૂતોને માવઠાનો માર લાગ્યો એની ઉપર હવે આ કરદાનો માર છે. સરકારે જે સહાય જાહેર કરી છે ને એટલા રૂપિયાથી તો આત્મહત્યા કરવા માટે ઝેરની દવા લઈ શકાય. પાક નુકસાનીનું વળતર ન મળાયા, આ દવા લેવાના પૈસા છે. સરકારે નિશ્ચય છે કે લ્યો આ પૈસા દવા લઈ લો અને તમારી રીતે જે કરવું એ કરો. એટલે આ બિલકુલ ખેડૂતોને બિલકુલ ઉપયોગી થઈ શકે એવી કોઈ બાબત નથી. ખેડૂતોને ઉલટાનું નુકસાન છે અને સરકાર ખેડૂતોને વાત સાંભળવાના બદલે માત્ર ને માત્ર મોટી મોટી જાહેરાતો ઉપર વધારે ધ્યાન આપે છે. તો હાલ જે ભાઈ તમે રેકોર્ડિંગ સાંભળ્યું હે ગોપાલ ઇટાલિયાનું, તો આ જે રેકોર્ડિંગ હે વાયરલ થયું તે પછી ઘણા બધા કોંગ્રેસના નેતાઓએ હે તેમને ટૂંકમાં વિરોધ કર્યો અને ઘણી બધું કીધું કે આ એટલું નહોતું કહેવાનું, આટલું નહોતું કહેવાનું. તો એના પ્રતિકારક બીજો હે એમનો વિડીયો અપલોડ કર્યો હોય. જે વિડીયોમાં એ એમ કહે કે જે દિલ્હીમાં અને પંજાબમાં અમારી સરકાર હતી આમ આદમી પાર્ટીની, તો એમાં જે ખેડૂતોને નુકસાન થઈ હતી એના વળતરનું પ્રતિ હેક્ટર દીઠ
50,000ની હે અમે સહાય કરી હતી, તો અમે જે સહાય કરતા એ જ સહાય કરવાનું અહીંયા ગુજરાતમાં પણ કહીએ, બીજું કંઈ કહેતા નથી. તો આ રૂપ બીજો વિડીયો છે એ પણ તમે જોઈ લો. ભાજપના પ્રદેશ પ્રમુખની સાથે સાથે કોંગ્રેસના નેતાએ પાછા જોડાયા છે આમ આદમી પાર્ટીની વિરોધમાં. કોંગ્રેસના એક નેતાએ મારું નામ લઈને ચિલ્લાઈને એવું કીધું કે ગોપાલ ઇટાલિયાએ ઓછી માંગણી કરી વળતરની. દોસ્તો, આમ આદમી પાર્ટીની દિલ્હીમાં 10 વર્ષ સરકાર હતી ત્યારે 1 હેક્ટર દીઠ 50,000 રૂપિયાની સહાય આમ આદમી પાર્ટીની સરકાર ચૂકવતી હતી. હાલમાં જ્યાં પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યાં પણ ખેડૂતોને કોઈ નુકસાન જાય તો 1 હેક્ટરના 50,000 રૂપિયા વળતર ચૂકવે છે. એટલે કે આમ આદમી પાર્ટી જેટલા રૂપિયા વાસ્તવિક રીતે બીજા રાજ્યમાં જ્યાં સરકાર હોય ત્યાં ચૂકવે છે એટલા જ રૂપિયા ચૂકવવાની માંગણી મેં અહીંયા કરી. ઓછા પણ નહીં, વધુ પણ નહીં. મેં ગુજરાતના ઇતિહાસમાં કોઈ દિવસ 1 હેક્ટરના 25,000 રૂપિયા પણ ભાજપની સરકારે નથી ચૂકવ્યા. ગુજરાતના ઇતિહાસમાં નહીં. મેં તો 50,000ની માંગણી કરી 1 હેક્ટરના. આંકડો તો 20,000નોય નથી ને 25,000નોય નથી. ગુજરાતના ઇતિહાસમાં ખેડૂતોને પાક નુકસાનીના 1 હેક્ટરના 25,000 ક્યારેય મળ્યા નથી. મેં માંગણી કરી અમારી આમ આદમી પાર્ટીની સરકાર જે રીતે ચૂકવે છે એ રીતની. કોંગ્રેસ વાળાને પેટમાં તેલ રેડાયું. 2 દિવસથી ઉપાડો લીધો છે કે ગોપાલ ઇટાલિયાએ ઓછી માંગણી કરી ને દાદાનો દરબાર ને આમ ને તેમ ને ફલાણું ઢેકણું. કોંગ્રેસ વાળાને મારી એટલી વિનંતી છે કે મારો વિરોધ કરે તમારું કે ગુજરાતનું કે ખેડૂતોનું કોઈનું ભલું નથી થવાનું. મારો વિરોધ કરવાથી શું થશે? અને કોંગ્રેસ વાળાને એટલી વિનંતી છે કે મેં તો અમારી પાર્ટીની સરકાર પંજાબમાં છે ત્યાં જે રીતે ખેડૂતોને મદદ કરે છે એ રીતે મદદ કરવાની માંગણી કરી. તો ભાઈ આ તો થઈ આમ આદમી પાર્ટીની વાત. હવે આપણે કોંગ્રેસના મોટો સાંભળીએ કે એમનું શું કહેવું છે. એટલા માટે હે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા હે એક વિડીયો બહાર પાડવામાં આવ્યો છે. એમાં તેઓ કહે છે કે જેમ તમે ઉદ્યોગપતિના દેવા માફ કરી દો એમ હે ખેડૂતોના પણ દેવા માફ કરી દો. જેમ ખેત ઓજારનો હે ભાવ વધે એવી રીતના પાકનો પણ ભાવ વધારો. તો આવી બધી વાતો છે એ પોતાના વિડીયોમાં કહે છે, એ પણ એકવાર જોઈ લો. જે 10,000 કરોડ રૂપિયાનું જે પેકેજ જાહેર થયું છે, મારે ફોનોમાં ભાજપના પ્રવક્તાઓને હું સાંભળતો તો ઉછળીને કહેતા હતા કે ઐતિહાસિક પેકેજ જાહેર થયું છે. ત્યારે જાહેર માધ્યમોના માધ્યમથી હું આ પ્રવક્તાઓને અને સરકારને કહેવા માંગુ છું કે હે સરકાર આ કેવી રીતે ઐતિહાસિક પેકેજ છે? ગુજરાતની અંદર છેલ્લા 80 વર્ષના ઇતિહાસમાં ઐતિહાસિક વરસાદ પડ્યો છે. ગુજરાત અને ભારતમાં છેલ્લા 11 વર્ષથી જ્યારથી તમારી આ ડબલ એન્જિનની સરકાર બેઠી છે ત્યારથી ખેડૂતના જે ખેત પેદાશના ભાવ હતા એ ખેત પેદાશના ભાવ ઐતિહાસિક સપાટીએ નીચે ગયા છે. ખેડૂતની ખેત ઉત્પાદન માટે દવા, ખાતર, બિયારણ, ખેત ઓજાર, ડીઝલ, મજૂરી 4 ગણા વધ્યા છે. એ ઐતિહાસિક સપાટીએ હાઈ સપાટીએ ગયા છે. તમે આખા ભારતની અંદર પાક વીમા યોજના ચાલુ રાખો અને ગુજરાતમાં પાક વીમા યોજના બંધ કરો. આ પણ એક ઐતિહાસિક ઘટના છે. ગુજરાતની અંદર છેલ્લી 7 સિઝન કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, વાવાઝોડાનો માર ખેડૂત સહન કરે. 7 સિઝનમાં ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો કુદરત છીનવી લે અને સરકાર માત્ર જાહેરાતો કરે અને આપે ઠનઠન ગોપાલ. આ પણ એક ઐતિહાસિક ઘટના છે. અને નરેન્દ્ર મોદી સરકારમાં જે રીતે ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ રૂપિયા માફ કર્યા અથવા તો રાઇટ ઓફ કર્યા, એટલું જ નહીં 11 વર્ષની અંદર કોર્પોરેટ ટેક્સ જે 30% હતો એ ઘટાડી અને 22% એટલે કે 8% કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો. એના કારણે દર વર્ષે 4 લાખ કરોડ રૂપિયા જે ઉદ્યોગપતિઓ પાસેથી ટેક્સ આવતો હતો આ ટેક્સ તમે ઘટાડ્યો. 11 વર્ષનો હિસાબ કરો 4 લાખ કરોડ હિસાબે તો 44 લાખ કરોડ રૂપિયા પરોક્ષ રીતે તમે ઉદ્યોગપતિઓને સહાય કરી, જતા કર્યા. આ પણ એક ઐતિહાસિક ઘટના છે. જેવી રીતે 25 લાખ કરોડ રૂપિયા રાઇટ ઓફ અથવા તો માફ કરી અને 44 લાખ કરોડ રૂપિયા 11 વર્ષની અંદર ટેક્સના કારણે જતા કરીને બંનેનો સરવાળો કરી અને 69 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓની ફેવરમાં તમે મદદ કરી. આ પણ એક ઐતિહાસિક ઘટના છે. એટલે આ ગુજરાતનો ખેડૂત દેવા માફીની માંગ શું કામ કરે છે? ઉદ્યોગપતિઓના તમે 69 લાખ કરોડનો ફાયદો કરાવી શકતા હોવ તો ગુજરાતના ખેડૂતોની એક જ માંગ છે
કે અમારા 56 લાખ ખેડૂત પરિવારોની 96,000 કરોડ રૂપિયા, માત્ર 96,000 કરોડ રૂપિયાનું દેવું છે અને આ દેવું સંપૂર્ણપણે માફ કરવામાં આવે, આ એક જ માંગ હતી. ગઈકાલથી સોમનાથથી જ્યારથી હું યાત્રા લઈને નીકળ્યો છું ત્યારથી ખેડૂતોનો એક જ સૂર છે, કાં તો ખેડૂતોનું દેવું માફ, નહીતર ભાજપ સાફ. અને આ વાત તો આપણે અત્યારે ભલાભાઈ આંબલિયાની વાત સાંભળી અને એનું કહેવાનું એમ છે કે ભાઈ ખેડૂતનો જે દેવું હોય બધું માફ કરી દેવું જોઈએ અને ખેત પેદાશનો ભાવ પણ વધારવો જોઈએ. જેમ તમે ખેત ઓજારનો અને બધી ખાતર બિયારણનો ભાવ વધારો એવી રીતના ખેત પેદાશનો ભાવ પણ વધારવો જોઈએ અને બધા દેવા માફ કરી દેવા જોઈએ. તો ભાઈ રહી હવે યાર્ડની વાત, તો યાર્ડ 9 નવેમ્બરથી ખુલ્લા મૂકવામાં આવશે. ટૂંકમાં જે ટેકાના ભાવે માંડવી લેવાની છે એની આવક 9 નવેમ્બરથી ચાલુ કરવાની છે. તો અત્યાર મુજબ લગભગ 125 મણ મગફળી સરકાર લે ટેકાના ભાવે અને બાકી તો હવે યાર્ડ ખુલે ત્યારે ખબર પડે, બરોબર. અને જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને તમારું શું કહેવું થાય છે કે સરકારે શું સહાય કરવી જોઈએ, દેવા માફ કરવા જોઈએ કે નહીં, અને ટેકાના ભાવમાં વગેરે વગેરે તમારું જો કહેવાનું થતું હોય કમેન્ટમાં એકવાર જરૂરથી જણાવજો. તો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.